टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જુનાગઢ એ તમે કીધું ને કે સંત શુરા અને સાવજની ભૂમિ છે અને નરસિંહાની નગરી છે. એ ભૂમિને જોવાની ભૂમિ નથી, એ ભૂમિ માણવાની ભૂમિ છે. મને હું ધારાસભ્ય છું એવું હું વિચારતો જ નથી. હું એક સામાન્ય નાગરિક છું એ રીતે જ રહું છું. હજી પણ ઈચ્છા થાય તો પાણીપુરીની રેકડીએ ઊભું રહીને એ કુંડાવાળા પાસે પાણીપુરી ખાઈ લેવાની. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમને મૂળભૂત ફરક શું દેખાય છે? ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિની પાર્ટી નથી, એક વિચારની પાર્ટી છે. અને કોંગ્રેસ છે એ તમે જુઓ તો પરિવારની પાર્ટી છે. ધારાસભ્ય તરીકે ક્યારે મંત્રી બનવાની ઈચ્છા ન થાય? મૂળ જૂનાગઢના જિલ્લામાં વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા અને જે રીતે એમનું વર્ચસ્વ વધી રહ્યું, તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ચેલેન્જિંગ હોઈ શકે? વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. નેતાઓ સામાન્ય રીતે સામાન્ય નાગરિકોના મનમાં નેતાઓની છાપ બહુ જ જુદી જ હોય છે. આપણને એમ થાય કે રાજકારણી છે, કેવા હશે, પણ કેટલાક નેતાઓ ખરા અર્થમાં નેતા હોય છે. જ્યારે એમને નજીકથી મળીએ, એમની સાથે બેસીને વાતો કરીએ, ત્યારે સમજાય કે ના, આ વ્યક્તિ ખરેખર સેવાભાવી કામ કરે છે. આવા જ એક નેતા આજે આપણી સાથે છે. સંત અને સાવજની ભૂમિમાંથી આવતા, જૂનાગઢથી આવતા શ્રી સંજયભાઈ કોરડિયા. સંજયભાઈ, ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. વેલકમ. સર, તમે જે ભૂમિ પરથી આવો છો એને અમે ફિલ્મોમાં જોઈ છે, એની રીલ્સ જોઈ છે, જૂનાગઢની, ગિરનારની. હમણાં લાલો ફિલ્મ આવી, ખાસ કરીને એમાં ગિરનારને, જૂનાગઢને, દામાકુંડને બહુ જુદી રીતે જોયો છે. તમે જૂનાગઢને કઈ રીતે જોયું છે? જૂનાગઢ એ તમે કીધું ને કે સંત શુરા અને સાવજની ભૂમિ છે અને નરસિંહાની નગરી છે. એ ભૂમિને જોવાની ભૂમિ નથી, એ ભૂમિ માણવાની ભૂમિ છે. એટલે હિમાલયનો પણ દાદો એ ગરવો ગિરનાર છે. એટલે આ ગિરનાર છે, એની જે વાઇબ્રેશન છે, એમની જે શક્તિ છે, એમની ઓરા છે, એ માણવાની છે. આ ભૂમિની અંદરથી તમારે કંઈ શીખવું, જાણવાની જરૂર કરતાં એ ભૂમિને માણશો ને તો એ ભૂમિ અંદરથી આપે છે. એ એક ભૂમિની તાપ છે. આ જૂનાગઢ એ બહુ મોટો ઇતિહાસ સમગ્ર વિશ્વની અંદર, સનાતન ધર્મની અંદર આ જૂનાગઢનો ઇતિહાસ છે. એટલે આ જૂનાનું નગરું છે. કઈ છે ભગવાન કૃષ્ણ ગોકુલને મથુરા અને વૃંદાવન એને છોડીને ક્યાંય 52 વખત ગયા હોય અને એના ભક્તની એક આવાજ, એમની હુંડી, તો એ છે ત્યાં. પાંડવની વાત હોય તો મહાભારતની અંદર પાંડવો, અર્જુનની મુચકુંદ ગુફાની વાત છે. આ ભૂમિની અંદર એક પણ એવું વ્યક્તિત્વ નથી જે કે સનાતન ધર્મની અંદર મહાભારત હોય, ગીતા હોય કે રામાયણ હોય, એના પાત્રો આ ભૂમિની અંદર આવ્યા ન હોય. એટલે આ ભૂમિને ખૂબ જ એક આધ્યાત્મિક રીતે સમજવાની અને એમની શક્તિ લેવાની આ ભૂમિ છે. સર, તમે તો જૂનાગઢની બધી જ શેરીઓ ખૂંદી હશે. તો તમે શું કહો છો કે હું કદાચ જૂનાગઢ જઉં, કે આપણા દર્શકો જૂનાગઢ જાય, તો કઈ 2-5 જગ્યાઓ, જે દામોકુંડ છે, ગિરનાર છે કે ભવનાથ મહાદેવ છે, એ તો લોકોને ખબર જ છે, પણ બીજી એવી કઈ જગ્યાઓ છે જે અમારે બધાએ જોવી જ જોઈએ, જે કદાચ અમે મિસ કરી રહ્યા છીએ? એક તો આખા ગુજરાતની અંદર સૌથી વધારે હેરિટેજ પ્રોપર્ટી હોય તો એ જૂનાગઢની અંદર છે. આપણે આર્કિયોલોજીની ભાષાની અંદર એમની મોન્યુમેન્ટ્સની વાત કરી તો ગિરનાર છે. ગિરનારની ઉપર અલગ અલગ ટૂંકો છે. જોગણીઓ ડુંગર છે. તમે બોરદેવી અંદર જાઓ, જટાશંકર મહાદેવનું મંદિર છે, ત્યાં જાઓ. ગિરનારની અંદર પણ એટલી બધી ભૂમિઓ છે કે જ્યાં તમને આમ શાંતિ અને અલગ સુખ મળે. અને અલગ અલગ પક્ષીઓના અવાજો, અલગ અલગ પ્રાણીઓના, તમે એમને જોવા કે હેરાન કરવા જાઓ છો એને બદલે એને સમજવા જાઓ તો એની ઉપરથી આખો ખ્યાલ આવશે. જૂનાગઢ સિટીની અંદર ખાપરાકોડિયાની ગુફા છે, બુદ્ધની ગુફા છે, ઉપરકોટનો ફોર્ટ છે.
હમણાં જ ગુજરાત સરકારે રિનોવેટ કર્યો 75 કરોડના ખર્ચે. 56 એકરમાં ફેલાયેલો આ ગુજરાતનો સૌથી મોટો ફોર્ટ છે. એટલે એ ઉપરકોટનો ફોર્ટ છે. ત્યાં એની અંદર આખી શક્તિ, એની અંદર રાણક દેવીનો મહેલ છે, રાખેંગારની વાત છે, એની સાથે અલગ અલગ પાત્રો જોડાયેલા છે. તો આ બધી શક્તિઓ એમની અંદર જુનાગઢની અંદર જોવા જેવી હેરિટેજ સરદાર વલ્લભભાઈ ગેટ છે, મજેવડી ગેટ છે, વિલિંગન ડેમ છે, હસનાપુર ડેમ છે. એમાં વિચાર કરો કે એ વખતના એ વડાલ ગામના એક ખેડૂતે મનમાં વિચાર કરીને આ વિલિંગન ડેમ બનાવ્યો છે. આખા પહાડની અંદરથી એક પાર્ટ માટીથી બંધ કરીને આગળ ખાલી થોડો પાર્ટ જ એ ચૂનાને એ વખતે પથ્થરથી બનાવી. એ ગ્રેવિટીથી પાણી જુનાગઢને મળે છે અને 2 વર્ષ ચાલે જુનાગઢ સિટીને એટલું પાણી એ ડેમની અંદર શોધે. એટલે આપણે એવું કહીશું કે અત્યારે આપણી પાસે ટેકનોલોજી આ છે, પણ ભણતરની સાથે ગણતર પણ મહત્વનું હતું. એ વખતે એમને જે મગજમાં બુદ્ધિથી કે ગ્રેવિટીથી પાણી આવે, આપણે અત્યારે પમ્પિંગથી પાણી કરાવી છીએ. તો એ પણ એનું મહત્વતાથી આ ડેમ છે. આવી અલગ અલગ જુનાગઢની કેટલી બધી જગ્યાઓ છે. તો જુનાગઢને જોવું હોય ને સમજવું હોય તો 1 વીક થાય, પણ કંઈક ને કંઈક રીતે આપણે ડેવલપમેન્ટની અંદર આપણી માર્કેટિંગ પદ્ધતિ એની અંદર આપણે પાછા પડ્યા છીએ. લોકો બહારથી આવે છે તો એમનો આદર સત્કાર હોવો જોઈએ. શહેરના લોકોએ એમને માન સન્માનથી આવકારવા જોઈએ, એમને બોલાવી, એમને સારી જગ્યાએ બતાવી. આ બધી કોશિશો જુનાગઢની અંદર કરવામાં આવે તો ટુરિઝમમાં બેસ્ટ સિટી તરીકે જુનાગઢને આપણે દેખાડી શકીએ. પણ સર, તમે આટલી બધી જગ્યા કીધી ને, તમે તમારા કોલેજ કાળમાં બધું ફર્યા હશો, વિદ્યાર્થી અવસ્થામાં ફર્યા હશો, તમારી ફેવરિટ જગ્યા કઈ છે? આમ ફેવરિટ જગ્યા એટલે મને તો, હું જંગલનો શોખીન માણસ છું, એટલે મને જંગલમાં ગમે. જટાશંકર? જટાશંકર વરસાદના પાણીની અંદર વોટરફ્લો સૌથી, આપણે તો બહાર ક્યાંય જતા હોય છીએ આઉટ સ્ટેટમાં ત્યારે વોટરફોલની મજા લેતા હોય છીએ. અમે તો ચોમાસાની અંદર અઠવાડિયામાં 1 વખત વોટરફોલની મજા લેવાની છે. જટાશંકરની ઉપર ખૂબ મોટા વોટરફોલ 3-4 અલગ અલગ છે. એ રીતે વોટરફોલ અહીંયા પણ અલગ અલગ ક્ષેત્રમાં ત્યાં ઘણી જગ્યાએ થાય છે. ચોમાસામાં એ જંગલની અંદર ચાલવાની, ચોમાસા સિવાય પણ જંગલની અંદર જ્યાં પણ ગવર્મેન્ટની પરમિશન છે જ્યાં જઈ શકાય છે દિવસના, એવી સરખડીયા હનુમાનની જગ્યા છે. આ બધી જગ્યાઓ જાય ને ત્યાં બેસીને શાંતિથી તો પણ તમને એનર્જી આવે. ને બીજું, જે મનની અંદર બીજી જગ્યાએ તમે ગયા છો ને તો નેગેટિવ તમારી અંદર વાઇબ્રેશન આવશે, કંઈક વિચારો આવશે. અહીંયા જાય એટલે એક પોઝિટિવ વાત, પોઝિટિવ વાઇબ્રેશન આવે. એટલે મને તો ગિરનારનું જંગલ છે એ સૌથી વધારે ગમે છે ને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એની અંદર સમય ત્યાં ફાળવવાનો. હજી જવાન થાય છે ધારાસભ્ય બન્યા? ધારાસભ્ય તરીકે પણ હજી અઠવાડિયે 15 દિવસે જંગલની મુલાકાત લેવાની, પરિવાર સાથે, મિત્રો સાથે કે અધિકારીઓ સાથે. તમે સારા એવા નેતા છો જે પરિવાર માટે પણ આટલો ટાઈમ કાઢી લો છો. નહીં તો જનરલી અમે જ્યારે નેતાઓ જોડે વાત કરીએ ને તો એવું થાય કે પ્રજાના કામમાં, સરકારના કામમાં ટાઈમ જ નથી મળતો. તમે એવું કંઈ મિસ કરો છો કે ના યાર, પહેલાં હું ખુલી ના કરી શકતો હતો, હવે ધારાસભ્ય બન્યા પછી થોડુંક પેલું એવી રીતે રહેવું પડે? મને, હું ધારાસભ્ય છું એવું હું વિચારતો જ નથી. હું એક સામાન્ય નાગરિક છું એ રીતે જ રહું છું. હજી પણ ઈચ્છા થાય તો પાણીપુરીની રેકડીએ ઊભું રહીને એ કુંડાવાળા પાસે પાણીપુરી ખાઈ લેવાની. અમદાવાદમાં આવી તો અહીંયા સારી જગ્યાએ બટેટાની પૂરી ને પીઝા ને એ લોકો બનાવે છે સ્ટ્રીટ ફૂડનું, તો એ મજા લેવાની. તમે કોઈ પણ જગ્યાએ ધારાસભ્ય થઈ ગયા એટલે એવું કંઈ નથી કે તમે આ કલ્ચરમાં આવી ગયા. એ આપણી માનસિકતા છે કે આપણે એવું કરી છીએ કે આવું ન કરાય. શું કામ ન કરાય? માણસ છીએ ને, તો બધું ખવાનું, મોજ કરવાની, શોપિંગમાં જવાનું, જે પણ ઈચ્છા થાય. સ્ટ્રીટનું શોપિંગ પણ કરવાનું અને મોલનું શોપિંગ પણ કરવાનું, સ્ટ્રીટ ફૂડ પણ લેવાનું અને હોટલ 5 સ્ટારમાં પણ જમવાનું. જ્યાં જેવી મજા આવે એવી સમય જોઈને કરી લેવાનું. જૈસા દેશ વૈસા ભેસ, એ પ્રકારે. ધારાસભ્યો જોડે કે નેતાઓ જોડે વાત કરવાની હોય ને ત્યારે એવું હોય કે આપણે કેવા પ્રશ્ન પૂછીએ, પણ તમે મને, જનરલી મારે તમને હળવા ફૂલ કરવાના હોય, તમે મને હળવો કરી દીધો છે કે હું રાજકીય પ્રશ્નો પર જાઉં ને પહેલાં હજી એક પ્રશ્ન પૂછવો છે. તમારી ફેવરિટ વાનગી કઈ છે? ફેવરિટ વાનગી કાઠિયાવાડી છે એટલે અમને ભજીયા ગમે. અને થાળીની વાત આવે તો રીંગણા બટેટા અને લસણનું ભરેલું શાક હોય
અને બાજરાના રોટલા હોય અને લીલી ડુંગળી હોય, માખણ હોય. લસણની ચટણી, માખણ અને છાશ ને દહીં હોય, તો એના જેવી મજા એક પણ ન આવે. સ્વર્ગનો આનંદ. હા, હવે સર થોડાક રાજકીય પ્રશ્નો પર જઈએ આપણે, અને હવે એને એ પર્સપેક્ટિવ પણ મારે તમારી પાસેથી સમજવો છે, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમને મૂળભૂત ફરક શું દેખાય છે? ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો ડિફરન્સ તમે કહેશો તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ રાષ્ટ્રવાદી વિચારધારા છે. કે ગમે ત્યારે વાત હશે તો ભારત દેશ, ભારત માતાને પરમ વૈભવ સુધી પહોંચાડવાની વાત હશે. અને એમનો કાર્યકર કોઈ દિવસ ભારત માતા અને કાર્યકરો કઈ રીતે મોટા થાય એમના માટે પ્રયત્નો છે. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એને પહેલા છે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. એટલે વ્યક્તિથી પાર્ટી મહાન છે ને પાર્ટી કરતા દેશ મહાન છે. અને ત્યાં ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિની પાર્ટી નથી, એક વિચારની પાર્ટી છે. અને કોંગ્રેસ છે એ તમે જુઓ તો પરિવારની પાર્ટી છે. બીજું, આટલા વર્ષો દેશ આઝાદ થયા, 75 વર્ષ થયા, તમે જોશો તો જે અમુક વોટ બેંક જ્ઞાતિ અને ધર્મની જે કોંગ્રેસની છે, એ વોટ બેંકના લોકોએ અને ધર્મના લોકોએ એ વિચારવું જોઈએ કે આટલા વર્ષો પછી, દેશ આઝાદ થયો પછી પણ આજે 75 વર્ષ પહેલા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમામ ધર્મ અને તમામ જાતિઓની એક જ સરખી સ્થિતિ હતી. 2-5% લોકો આપ જોશો તો દેશની અંદર કે જેમની આર્થિક સમૃદ્ધિ હતી, બાકી બધા લોકો સામાન્ય પરિવારમાં તમામ જાતિઓ હતી. એ જાતિઓની ધર્મ વ્યવસ્થા, એ જાતિઓની સમાજ વ્યવસ્થાના હિસાબે બધા વધ્યા. આ લોકોનું શોષણ કોંગ્રેસ દ્વારા, ખાસ કરીને જોઈએ તો મુસ્લિમ સમુદાય અને દલિત સમુદાય, આ બેનું કોંગ્રેસે શોષણ કર્યું છે લોકોનું. કાયમને માટે ગરીબ કેમ રીતે ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર અને જેહાદના નામ ઉપર સમાજ કે ધર્મ ન ચાલે. લોકો શિક્ષિત બને, લોકો સામાજિક વ્યવસ્થાની અંદર આગળ વધે, દરેક ક્ષેત્રની અંદર એ ધર્મ અને સમાજના લોકો હોય એવી વ્યવસ્થા કોંગ્રેસે ઊભી જ ન થવા દીધી. એમના જેટલા પણ નેતાઓ હતા એમને આ જ પરિસ્થિતિથી એમણે કર્યું. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા, એ પહેલા મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, પછી દેશના વડાપ્રધાન બન્યા. એમની એક પણ યોજનાઓ હશે, આપ તમે જુઓ, એક પણ યોજનાની અંદર એમને કોઈ દિવસ કોઈ ધર્મ કે કોઈ જાતિને આ લાભ નહીં મળે એવી એક પણ યોજનાઓ નથી. અને આ તમામ યોજનાઓ, જેટલી પણ યોજનાઓ કરી છે નરેન્દ્રભાઈ, એમાં 80% આ બે લોકો જ, આ ધર્મ અને જાતિના લોકોને વધારેમાં વધારે લાભ મળે છે. અને આજે સાક્ષર બન્યા છે, એ આગળ વધ્યા છે. એટલે તો યંગ જનરેશન જેટલું છે એ આ જ વિચાર આવે છે. અને કોંગ્રેસને ફક્ત એટલું છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો. 100% વિરોધ પક્ષ હોય તો પોલિસી ખરાબ છે એનો વિરોધ કરો, પોલિસીની અંદર શું સુધારો કરવો જોઈએ છે એવું આપો. પણ એની અંદર ફક્ત નરેન્દ્રભાઈને ગાળો કાઢવી, ભારતીય જનતા પાર્ટીને ગાળો કાઢવી, આ સિવાયની વિચારધારા જ નથી. તમે એક સારી વાત તો લોકો સુધી લઈને આવો. પણ સર, સોરી તમને કટ કરું છું, પણ શું તમે જે આ કારણ ગણાવો છો એના કારણે કોંગ્રેસ ક્યારેય બેઠી નથી થઈ શકતી? તો તમને એવું લાગે છે કે આગળના વર્ષોમાં કોંગ્રેસનું શું ભવિષ્ય હશે? એનું ભવિષ્ય તો તમે જોઈ રહ્યા છો, દેશના લોકો જોઈ રહ્યા છો. જ્યાં નેતૃત્વ જ ન હોય, જ્યાં વિચાર જ ન હોય, લોકોને પોતાને શું મળે છે, દેશને શું આપવું છે, એ હવેનો યંગ જનરેશન છે એ ખાલી તમે હું એ વાતો કરશી તો વાતો ઉપર નથી સમજવાનું. એની પાસે સ્માર્ટફોન છે, એ જોઈ લેશે કે શું થઈ રહ્યું છે, કેવી રીતે ચાલે છે. સારી વાતો કરવાથી કે સારું બ્રોડકાસ્ટ કરવાથી, સારું મીડિયા ચલાવવાથી લોકો નથી માનવાના, લોકોને રિઝલ્ટ જોશે. અને હવે તો આ યંગ જનરેશન છે તો હોશિયાર થઈ ગયું છે, એ તમારી સ્માર્ટનેસ કરતાં એની પાસે સ્માર્ટનેસ વધારે છે. એટલે એને રાષ્ટ્રના હિતની, અને હવે જનરેશનને શાંતિ જોઈએ છે. કોઈને ધમાલમાં ઇન્ટરેસ્ટ નથી, કોઈને કોઈના ખટપટમાં ઇન્ટરેસ્ટ નથી. એને એક જ વિષય છે કે મારો દેશ, મારું રાજ્ય, મારો વિસ્તાર અને મારું
કઈ રીતે સારું થાય છે, આ બધા ફેકલ્ટ જોઈને લોકો હવે સમજે છે. જ્યાં સુધી એ વિચારધારા નહીં બદલે ત્યાંથી લોકો તો એની વિચારધારાથી સેટ છે કે અમારે કઈ બાજુ જવું છે. એટલે આ વિચારધારા મહત્વની છે. પણ સર કોંગ્રેસ તો ચલો તમે કહો છો એ પ્રમાણે એ લોકોની વિચારધારામાં જ પ્રોબ્લેમ છે નથી થતો, પણ વિસાવદરમાં મૂળ જુનાગઢના જિલ્લામાં વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા અને જે રીતે એમનું વર્ચસ્વ વધી રહ્યું, તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ચેલેન્જિંગ હોઈ શકે અથવા તમારા વિસ્તારમાં એની કઈ અસર દેખાતી હોય? કોઈ પણ એક રિઝલ્ટ છે એનાથી આખા રાજકીય ક્ષેત્રની અંદર પરિવર્તન આવે એવું શક્ય નથી. દરેક ચૂંટણીના અલગ અલગ પાસાઓ હોય છે. કઈ ચૂંટણી કઈ રીતે હાર્યા હોય, કઈ ચૂંટણી કઈ રીતે જીતા હોય, એ બધું એનાલિસિસ અલગ અલગ પદ્ધતિથી થતું હોય છે. ઘણી વખત કંઈક ભૂલો હોય, ઘણી વખત આપણે લોકોને સમજાવી ન શક્યા હોય, આવા પાસા હોય છે. અને ક્યારેક ટોળું ભેગું થઈ જાય એટલે લોકો મત આપી દે એવું નથી થતું. તમને પણ અનુભવ છે કે અટલ બિહારી વાજપેયીજી જે વખતે ભારતીય જનતા પાર્ટીની 1-2 સીટો આવતી આખા દેશની અંદર, એ સમયે ભાષણ દેવા આવતા ત્યારે પ્રબુદ્ધ નાગરિકો 200-300 કિલોમીટર એ સમયથી અટલ બિહારી વાજપેયીજીની સભાની અંદર એમનું ભાષણ સાંભળવા આવતા. કલાકો બેસી રહેતા. એ સારા વક્તા હતા, પણ એ મત નતા આપતા. પછી એમની વિચારધારા એમને ખ્યાલ આવી સમયાંતરે કે આ વિચારધારા છે, એ વ્યક્તિત્વ છે. અને આમ આદમી પાર્ટી એ કોઈ પાર્ટી નથી ને, આખો દેશે જોયું છે કે જે રીતે એને દિલ્હીની અંદર એના તમામ નેતાઓ જેલની અંદર છે, અલગ અલગ કૌભાંડોની અંદર. તો એક ચૂંટણી જગ્યાએ જીતવાથી રાજ્યનું પરિવર્તન કે દેશનું પરિવર્તન આવે એવું આ ગુજરાતના લોકો તો ન જ કરે. સમગ્ર દેશને એક વિકાસની રાજનીતિ અને વિકાસની દિશા જેમને બતાવી તો એ ગુજરાતના લોકોએ બતાવી છે. એટલે ગુજરાતના લોકો ખૂબ સમજુ છે અને એટલા માટે આનંદ થાય છે. તમે ઘણી વખત કહેતા હોય ને કે આવું મોટું ટોળું થાય ને ઘણી વખત સરકારની વિરુદ્ધ રજૂઆતો કરતા હોય છે. એટલા માટે હોય છે કે એને ખબર છે કે આ સરકાર એ ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર યુવાનોની સરકાર છે અને આ સરકાર મહિલાઓની સરકાર છે. આ 4 પાસાઓની સરકાર છે ને સરકાર પાસે અપેક્ષા છે. આપણે જેને અપેક્ષા હોય ને એની પાસે લોકો વધારે જતા હોય છે. એટલે એને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારું કંઈક કરશે, અમારા માટે કરશે. એટલે લોકો વધારે અપેક્ષાની સાથે જોડાતા જાય છે. એટલે ક્યારેક વિરોધ કરતા હોય તો આપણે એવું લાગે કે પાર્ટીનો સરકારનો વિરોધ થતો હોય છે, એવું નથી. એની માગણી છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી દરેક માગણીઓ પૂરી કરે છે. એટલે એના માટે હોય છે. એટલે એવું કોઈ વિચારવા જેવું નથી કે પરિવર્તન આ ગુજરાતની અંદર આવે. પણ સર, જો કોંગ્રેસે નથી, આમ આદમી પાર્ટી નથી, આપણે લોકશાહીમાં એવું ભણ્યા છીએ ને એવું શીખ્યા છીએ કે વિરોધ પક્ષ હોવો તો જરૂરી છે. અત્યારે ગુજરાતમાં કે કદાચ કેન્દ્રમાં આપણને વિરોધ પક્ષ દેખાતો જ નથી. તો આ કઈ જગ્યાએ તમે આને એઝ અ રાજકારણી, એઝ અ પોલિટિશિયન આને કઈ રીતે જુઓ છો? વિરોધ પક્ષ હોવો જોઈએ એ સૌથી સારી બાબત છે. કારણ કે રાજકારણની અંદર આપણે કઈ રીતે શાસક પક્ષ કામ કરી રહ્યું છે, એની ભૂલો હોય એને સુધારવા, એમને લોકો સમક્ષ લઈ જવા, એ રાજકીય પાર્ટીઓની દિશા હોય છે. પણ મેં તમને કીધું એમ કે જેમની પાસે વિચારધારા જ નથી તો લોકો ક્યાંથી આવે? વિરોધ પક્ષ જેવી પણ વિચારધારા તો હોવી જોઈએ ને કે લોકોને એમ થવું જોઈએ કે આ લોકોને વિરોધ પક્ષમાં બેસાડશે. પણ એવું પણ વ્યક્તિત્વ નથી જેને વિરોધ પક્ષમાં બેસાડી શકાય. આ બધી જગ્યાએ જઈ રહ્યો છે. તમે સમગ્ર દેશની અંદર નેશનલ લેવલની ચૂંટણી હોય, લોકસભાની કે ધારાસભાની ચૂંટણીઓ હોય છે અલગ અલગ ક્ષેત્રમાં, લોકો બિલકુલ સુપડા સાફ કરી રહ્યા છે. કારણ કે હવે લોકોને એક ભૂતકાળ હતો કે પરિવારવાદ ચાલે અને તમે ક્ષેત્રીય પાર્ટી જેટલી જોવો છો એ પરિવારવાદથી જ ચાલતી પાર્ટીઓ છે. કોઈ પણ સ્ટેટ હોય, આપણે સ્ટેટના નામ નથી લેવા, કોઈ પણ સ્ટેટ હોય એ પરિવારવાદથી ચાલે છે. અને ભારતીય જનતા પાર્ટીને તમે વિચાર ન કર્યો હોય એવા નેતા પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, એવા નેતા વડાપ્રધાન બની શકે, એવા મુખ્યમંત્રી બની શકે છે. આ એક એવું વ્યક્તિત્વ, ખાસ કરીને તમે લોકો વિરોધ પક્ષે નથી બેસવા દેતા એનું કારણ અત્યાર સુધી ઠીક છે પોલિટિકલી એક એંગલ અલગ છે, પણ તમે પદ્મશ્રી હોય
એવા રાષ્ટ્રીય લેવલના જે પણ પુરસ્કારો જે હોય જેમને સન્માનિત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલાં એ બધા સન્માનો તમે જુઓ તો કોંગ્રેસના લાગતા ઓળખતા કે એની ચાપલુસી કરનાર લોકો સિવાય 90% એ લોકો સિવાય કરે નથી આવ્યા. અને અત્યારે જેમને એવોર્ડો મળે છે તો તમે મીડિયા ચોંકી જાઓ છો કે નરેન્દ્રભાઈ આવું વ્યક્તિત્વ ક્યાંથી લઈ આવ્યા. અને રિયલ તમે એની સ્ટોરી જોવો તો તમને એમ લાગે કે આને તો આપણે મોડો આપ્યો અને આ એવોર્ડ આને વહેલો આપવો જોઈએ. આ વિચારધારા છે, આ એમની નરેન્દ્રભાઈની એક વિઝનરી શક્તિ છે કે મારા દેશની અંદર સમાજના પરિવર્તન કરવા લોકો કઈ કઈ રીતના કામ કરી રહ્યા છે ને કેવા કેવા લોકો કામ કરી રહ્યા છે. જેને આપણે એવોર્ડ લેવા જાય તો પગમાં ચપ્પલ પણ ન હોય, કપડાં પણ ફાટેલા હોય, આવા વ્યક્તિઓને ટૂંટી આ શક્તિ છે, એ તાકાત લોકો જોવે છે. આપણે એમ થાય કે લોકો નથી જોતા ને લોકોની પાસે દરેક જાતની એનાલિસિસ છે અને એનાલિસિસ કરીને જ લોકો મત આપે છે. એટલે વિરોધ પક્ષ જેવું રહેવા લોકો નથી દેતા. તમે કહો છો એ બધી વાત બરાબર સર. હવે આપણે થોડું ફ્યુચરની વાત કરીએ. 2027ની વિધાનસભા ચૂંટણી આવશે, એના માટે તમારી શું તૈયારી છે? એટલે પક્ષ તરીકે, એઝ અ ધારાસભ્ય તરીકે, એઝ અ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ન હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જ હું છું. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય છે એ કોઈ પણ ચૂંટણીઓ હોય એટલે એક ચૂંટણી પૂરી થાય એટલે બીજીની તૈયારીમાં જ હોય છે. ચૂંટણીની તૈયારી અમારે એ જ કરવાની હોય છે કે અમારા વિસ્તારમાં લોકોને કોઈ પણ જાતની તકલીફ છે કે નહીં, પછી આવનાર દિવસોની અંદર શું જરૂરિયાત છે, એના શું પ્રશ્નો છે, એ સોલ્યુશન થાય ને એ વિસ્તારનો ડેવલપમેન્ટ થાય, એ ગ્રાઉન્ડ લેવલ લોકો સુધી રહેવું એ જ હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ચૂંટણી કોણ લડવાનું એ વિચાર જ ન હોય. અમે તો કમળનું ફૂલ લડવાનું છે, એ તાકાતથી જ કામ કરતા હોય છે 365 દિવસ. એટલે અમારે કોઈ રજા જેવું હોતું નથી. ચૂંટણીની તૈયારી એવું કે હવે ચૂંટણી આવે છે 27ની નહીં, અમે તો 22માં રિઝલ્ટ આવી ગયું, જીતા પછી 27ની ચાલુ થઈ ગયું હોય છે. એટલે એવું નથી કે હવે આવે છે એટલે કરવાનું. ના, પણ હું સીધું પૂછી લઉં કે દરેક વ્યક્તિને, જેમ કે હું એન્કર છું કે હું પોડકાસ્ટ કરું છું, મને આનાથી આગળ જવાની ઈચ્છા હોય, તો તમને એક ધારાસભ્ય તરીકે ક્યારે મંત્રી બનવાની ઈચ્છા ન થાય કે આપણે પણ એક સ્ટેપ આગળ જઈએ તો પ્રજાની વધારે સેવા કરી શકીએ, વધારે કામ થઈ શકે? કોઈ પણ ક્ષેત્રની અંદર આ જગ્યાએ બેસીને સેવા થઈ શકે એવું નથી હોતું. સેવાના ઘણા માધ્યમો છે. આ વાજપેયીજી કહેતા કે આ જે તમારું પદ છે એ પ્રતિષ્ઠા માટે નથી, એ સેવાનું માધ્યમ છે. એટલે અમે અમારા પદને સેવાના માધ્યમથી અમે જોઈએ છીએ. એટલે અમારા માટે કોઈ પ્રતિષ્ઠા કે પદ છે મળે ન મળે એનું કોઈ મહત્વ હોતું નથી. ધારાસભ્ય છીએ અને મંત્રી બનશે તો એ પાર્ટીનો નિર્ણય છે. મારા મનમાં પણ વિચાર નહોતો કે હું જુનાગઢનો ધારાસભ્ય બનીશ. એ પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે. એટલે ભવિષ્યમાં શું કરવું છે એ પાર્ટી નિર્ણય કરશે રાજકીય બાબતની અંદર. મારે તો મારું કાર્યકર તરીકેનું કર્મ કરવાનું છે. એ કર્મની આશાએ, કર્મની જવાબદારીથી કર્મ કરી છે. અને હું તો ઘણી વખત મારી જાહેર સભાની અંદર પણ અને મિટિંગમાં બોલું છું. ઘણા લોકો કે આભાર છે, એટલે હું કહું આભાર છે નો, હું કોઈ પણ વસ્તુ આપું છું કે કરું છું એ મારી ફરજ છે. હું કોઈ લોકો ઉપર એહસાન નથી કરતો, મારી ફરજ નિભાવું છું અને એ મારી જવાબદારી છે. એટલે આજે ધારાસભ્ય હોઉં તો જ હું કામ કરી શકું, ત્યારે મારી નજર ને મારા વિચારો તમારા પાછળના કાર્યકાળ પર હતા. જ્યારે તમે જુનાગઢમાં ધારાસભ્ય નહોતા તો પણ પ્રજાના કામ કરતા હતા. ધારાસભ્ય થયા પછી તો કરો જ છો. જેમ કે કોરોનામાં તમે હોસ્પિટલમાં ડોક્ટર્સ હાજર નહોતા તો સવાલ ઉઠાવ્યો, મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય તો તમે જનતા મને સામેથી આવીને કે એની વાત કરી. તમારી પાર્ટી સર શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ભાજપ, કે એમાં લોકો જનરલી આવું ન બોલતા. તો તમે આવું બોલો ત્યારે તમારા મનમાં શું લાગણી હોય છે ખુલીને વાત કરો ત્યારે? ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે ને અમે શિસ્તબદ્ધ કાર્યકરો છીએ. એટલે પાર્ટીની અંદર એવું નથી કે સાચી વાત ન કહેવી. વાત કહેવાની પદ્ધતિ હોય છે, સમય અંતરે વાત કરવાની હોય છે. ક્યારેક અમારાથી ભૂલ પણ થતી હોય છે અને સાચી પણ વાતો હોય છે. એટલે એવું નથી હોતું કે આની અંદર આવું ન કહેવું. ઘણી વખત આપણે ડરથી ન કરતા હોય છે કે એવું ન કરાય. તો આપણે ધારાસભ્ય તરીકે લોકોની સારી વાત થાય. અને બીજું, સરકારની ખરાબીની વાત જ નથી હોતી એની અંદર. જે અધિકારીઓ કે જે કર્મચારીઓ ભૂલ કરી રહ્યા છે એનાથી લોકો હેરાન થઈ રહ્યા છે
અને સરકારની બદનામી થાય છે. તો આ બે વિષયને ધ્યાનમાં રાખીને એની રજૂઆતો હોય છે. ઘણી વખત કોઈ પરિસ્થિતિ આવી જતી હોય તો એ રજૂઆતની એક પદ્ધતિ હોય છે, એની પણ બહાર અમે જઈને કરતા હોય છે. પણ ત્યારે અમને એવું થતું હોય કે લોકોનું હિત છે એ અમારી અંદર સમાયેલું છે, અમે લોકોના પ્રતિનિધિ છે. અને કોઈ પણ જગ્યાએ ગરીબ માણસ હેરાન થતો હોય ત્યારે એક આપણું લોહી ઉકળે. એટલે તમે મ્યુનિસિપલ કમિશનને ખકડાઈ દીધા હતા. હાલે હવે બનાવ જે બન્યો તો 4 ડેડ બોડી અંદર હતા અને અડધો કલાક થાય પણ કોઈ પણ મશીનરી ન આવે તો ત્યારે પાર્ટીના કાર્યકર્તા કરતા એક માનવતા વધારે દેખાતી હોય છે. અને માનવતા જ્યારે આવે છે ત્યારે લગભગ બધું ભૂલાઈ જતું હોય છે. ક્યારેક કોકના હિતની ક્યારેક બનાવ બને છે, કારણ કે એ તો કોકનો પરિવાર હતો. જ્યારે આપણો પરિવાર એ પરિસ્થિતિની અંદર હોય તો આપણે શું કરીશું? તો એ વિષય જ્યારે આવે છે ત્યારે આવું બનતું જ હોય છે. સર, આવી લાગણી જાણીને બહુ ખુશી થાય કે કોઈ એક ધારાસભ્ય કે કોઈ એવા પદ પર બેઠેલો વ્યક્તિ પણ એક સામાન્ય માણસ માટે આટલું વિચારી શકે. પણ મને ત્યાં એક સવાલ એવો થાય છે કે સર, તમે ધારાસભ્ય હતા તો તમારે કોર્પોરેશનમાં, મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો પત્ર લખવાની કેમ જરૂર પડી? તમે તમારી રીતે પણ તપાસ કરી શકતા હતા. તો તમે રિપોર્ટ માંગ્યો તો પણ મળી જતો. નહીં, હજી મીડિયા અને લોકો હજી પત્રને પૂરો વાંચ્યો નથી. એ પત્રની અંદર વિષય એ હતો કે છેલ્લા 1-1.5 વર્ષની અંદર તમારા વિસ્તારની અંદર જે રોડો બન્યા હોય અને એ તૂટી ગયા હોય તો એની યાદી આપો. ધારાસભ્ય તરીકે હું આખા વિધાનસભા વિસ્તારની અંદર દરેક ગલીની અંદર ફરી કેટલા રોડ તૂટ્યા છે, ક્યારે બન્યા છે એ મને ખ્યાલ પણ ન હોય. અને એ જોવા જાવ તો એ પોસિબલ પણ નથી. એટલે મારો કાર્યકર હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, એ ગલીમાં રહેતો હોય, એને ખબર છે કે મારી ગલીની અંદર 6 મહિના પહેલા રોડ બન્યો છે અને તૂટી ગયો છે, તો એ મને આપે તો એ કામ ઝડપથી અને સરળથી થાય. વિષય પત્ર મેં મારા સક્રિય સભ્યોને લખ્યો હતો, બરોબર છે, એટલા માટે કે તમને તો એની યાદી આવે. કોઈ હું રોડ માગું તો કોઈ કર્મચારી કે અધિકારી મને કહે નહીં કે આટલા રોડો તૂટી ગયા છે. તૂટી ગયા છે તો એ 50%ની યાદી આવવાની, 100% તો નથી જવાની. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હશે, કોઈ સમાજના આગેવાન હશે, કોઈ એનજીઓના પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે તો એ મને લેટર લખીને મોકલશે. મેં માગ્યું છે એટલે એની ઈચ્છા થશે કે ભાઈ દીધું છે, નહીતર એમ થાય શું કામ દેવું આપણે, માથાકૂટ પડવી, કારણ કે કોન્ટ્રાક્ટર કોણ ભેજામારી કરે. મેં માગ્યું છે તેની ઈચ્છા થશે. અને એ 100% છે. રાજ્યના મુખ્યમંત્રી પણ કહે છે કે આવા કોઈ પણ રોડ તૂટ્યા હોય તો એ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી, ફરીથી રોડ બનાવો. તો એ મુખ્યમંત્રી બોલ્યા છે કે કોઈ રોડ તૂટ્યા એટલે કે મુખ્યમંત્રીએ પાર્ટીની વિરુદ્ધ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ કે કોઈની ઉપર આક્ષેપ કરી જ નથી કર્યો. રોડો તૂટ્યા હોય તો એ જવાબદારી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની છે. એ મારા વિધાનસભામાં રોડ તૂટ્યા હોય તો ધારાસભ્ય તરીકે મારી જવાબદારી છે કે રોડ કઈ રીતે થાય. એટલે એ લેટરને પ્રેસ મીડિયા, લોકો વાંચ્યા, જે મૂળભૂત એની જે લખવાની જે પદ્ધતિ હતી એને વાંચ્યા વગર ફક્ત ને ફક્ત અલગ તરીકે જોતા હતા. એ વસ્તુ અલગ છે. તો તમે મુખ્યમંત્રીની વાત કરીને એટલે હવે આ પોડકાસ્ટ આપણે સમઅપ કરીને મારે એક છેલ્લો પ્રશ્ન લેવો છે, કારણ કે તમે તો સીએમને મળતા રહેતા હશો. તો દાદાની ખાસ વાત શું છે જે કદાચ સામાન્ય લોકોને, જનતાને નથી ખબર? હું એટલા માટે પૂછું છું કે એક દિવસ હું એમની જોડે બી પોડકાસ્ટ કરીશ ત્યારે હું એમને પૂછી શકું. મને કોઈ એમની સરસ વાતો કહો. રાજ્યના મુખ્યમંત્રી છે ને એક સરળ મુદ્દો અને એક ધાર્મિક નેતૃત્વ છે કે એની અંદર એક ધાર્મિકતા સમાયેલી છે. બીજું, એમની અંદર કોઈ ઈર્ષાવૃત્તિ નથી. કદાચ અમે ભૂલ કરી હશે, બીજા કોઈએ ભૂલ કરી હશે, તો એ વ્યક્તિ કોઈ દિવસ એના મનની અંદર ઝેર નથી રાખતા અને એ માફ કરી દે છે કે ભાઈ ભૂલ તો થાય, વ્યક્તિ છે. અને કોઈ પણ વ્યક્તિનું કામ કરવું, તમે એનું ભાષણ ક્યારે પણ જોશો, એનું પોલિટિકલ ભાષણ હશે જ નહીં. એક સરળ વ્યક્તિત્વ છે અને હળવાશના મૂળમાં. અને કોઈ દિવસ કોઈનું ખરાબ થાય એવું એમની અંદર કોઈ પણ વ્યક્તિ હશે તો એની અંદર એક વિચાર, વ્યક્તિત્વ જ નથી. અને એની સરળતા છે ને એ એની મહાનતા છે. હવે હું જ્યારે સીએમનું પોડકાસ્ટ કરીશ ને ત્યારે એમને આ વાત જરૂર કહીશ. થેન્ક યુ સો મચ સર. તમે ન્યૂઝ કેપિટલને આટલો સમય આપ્યો, આપણે આટલી સરસ વાતચીત કરી, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને અમે તમને મળીશું એક નવા પોડકાસ્ટ સાથે ન્યૂઝ કેપિટલની યુટ્યુબ ચેનલ પર, ન્યૂઝ કેપિટલની સેટેલાઇટ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો www.newscapital.com.